મહીસાગરના નરસે જળ કૌભાંડમાં ફરિયાદ દાખલ થવાની ભીતિએ સરપંચોમાં દોડધામ મચી છે। પોલીસ ફરિયાદની લટકતી તલવાર સામે જિલ્લાના વિવિધ ગામોના સરપંચોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે જિલ્લા વાસ્મો મેનેજર દ્વારા ખોટી તપાસો કરી જ્યાં કામ થયેલા છે ત્યાં કામો બાકી બોલાવી ખોટી રિકવરી આપે છે। અધિકારીના ખોટા અહેવાલથી સરપંચોએ રિકવરી આપવી પડતી હોવાનો આક્ષેપ થયો છે। ખાનપુર તાલુકાના દેગમડા ખાતે 200થી વધુ સરપંચો એકઠા થયા અને ત્યારબાદ જિલ્લા કલેક્ટરને આપી લેખિત રજૂઆત કરી। જવાબદાર અધિકારીઓની 3 દિવસમાં બદલી કરવા સરપંચોએ રજૂઆત કરી છે અને જો બદલી નહીં થાય તો સામૂહિક રાજીનામા આપવાની સરપંચોએ ચીમકી ઉચ્ચારી છે। तो लोगों काम कर्यु है, कूवा भी करे छे, सम भी करे छे અને પાઇપલાઇન भी करी है અને બધા ગામોમાં પાણી ફરે છે અત્યારે અને 3 મિનિસ્ટરોએ ચેક કરેલું છે અને તે વખતે બી અમને રિપોર્ટ કરેલો છે કે ભાઈ દરેક ગામમાં જઈને અમને પાણી ચાલુ છે એવું જોઈને અમને રિપોર્ટ કરેલો છે। મારા કોઠંબા વિસ્તારની અંદર બી દરેક ગામમાં પાણી મળે છે અને કોઠંબાની અંદર બી 100% પાણી મળે છે છતાં બી અમારી પંચાયતની 90 લાખની રિકવરી કરેલી છે। अधिकारीओनी मिलीभगतना कारणे सरपंचोनी उपर खोटा आक्षेपो करवामां आवे छे। યુનિટ મેનેજર तरीके ऑफिसमां बैठा बैठा खोटा रिपोर्टो करी अने अहींया एजेंसीओ तथा सरपंचोने खोटी रीते रिकवरी बतावी अने खोटी एफआईआर करवानी धमकी आपे छे। तो सरकारने खोटा रिपोर्टो करी अने सरकारने बदनाम करे छे। तो आवा 2 अधिकारीओने तात्कालिक ट्रांसफर करी अने बीजा युनिट मेनेजर मूकी અને બીજા જિલ્લામાંથી તપાસ સમિતિ નિમી અને અમને તપાસ કરવામાં આવે। દરેક પંચાયતમાં અમને કોઈ વાંધો નથી।